મતદાન પૂર્ણ થવાના ગણતરીના કલાકો પૂર્વે જ ટીવી ચેનલ્સ પર એક્ઝિટ પોલ તથા તેના તારણના આધારે આગામી સરકાર વિશેની ચર્ચા છેડાય છે। ત્યારે આપને સવાલ થતો હશે કે આ એક્ઝિટ પોલ શું છે અને તે સૌપ્રથમ કયા દેશમાં શરૂ થયો? ચાલો આપને જણાવો। એક્ઝિટ પોલ મૂળભૂત રીતે એક પ્રકારનો ચૂંટણી સર્વે છે। એક્ઝિટ પોલ એ મતદાન પૂર્ણ થયા પછી તરત જ હાથ ધરવામાં આવતો સર્વે છે ને તેમાં પત્રકારો અથવા સર્વે એજન્સીઓ આ સર્વે કરતા હોય છે। મતદાર મત આપીને બહાર નીકળે ત્યારે મતદાતાને સર્વેક્ષણ કરનારી સંસ્થાઓના લોકો પ્રશ્નોત્તરી કરતા હોય છે અને પ્રશ્નોના આધારે એવું તારણ કાઢવામાં આવે છે કે મતદારે કોને મત આપ્યો હશે। જુદી જુદી બેઠકો પરથી મતદાન વિશેની માહિતી એકત્રિત કરવામાં આવે છે। માહિતીનું પૃથ્થકરણ કર્યા બાદ અંદાજ કાઢવામાં આવે છે। જે તે બેઠક પર ઉભેલા ઉમેદવારોને કેટલા મત મળ્યા હશે અને તેનું અનુમાન કરવામાં આવે છે। આવા અનુમાનોથી કયા પક્ષની મતદાનની ટકાવારી વધી કે ઘટી છે તેનો એક અંદાજ કાઢવામાં આવે છે અને આ બધી બાબતોના આકલનને એક્ઝિટ પોલ કહેવામાં આવે છે। એક્ઝિટ પોલની જેમ જ બીજો એક સર્વે પણ કરવામાં આવે છે જેને ઓપિનિયન પોલ કહેવાય છે। હવે બંને વચ્ચેનો તફાવત એ છે કે એક્ઝિટ પોલ ફક્ત ચૂંટણીના દિવસે જ હાથ ધરવામાં આવે છે અને આ મતદાનના ફક્ત એવા મતદારોનો સમાવેશ કરવામાં આવે છે જેમણે મતદાન કર્યું હોય। બીજી તરફ ઓપિનિયન પોલ ચૂંટણી પહેલા હાથ ધરવામાં આવે છે। આમાં તમામ પ્રકારના લોકોનો સમાવેશ થતો હોય છે, પછી ભલે તેઓ મતદાતા હોય કે ન હોય। હવે એક્ઝિટ પોલની શરૂઆત સૌપ્રથમ ક્યાં થઈ? આ સવાલ તમારા મનમાં પણ થતો હશે। તો ભારતમાં એક્ઝિટ પોલના ઉદ્ભવનો શ્રેય પણ યુનાઇટેડ સ્ટેટ્સને જાય છે, કારણ કે અમેરિકામાં સૌપ્રથમ તે શરૂ થયો હતો। જો ભારતની વાત કરવામાં આવે તો પહેલો સર્વે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ઓપિનિયનના વડા એરિક ડી કોસ્ટા દ્વારા 1957માં સ્વતંત્રતા પછીની બીજી સામાન્ય ચૂંટણી દરમિયાન કરવામાં આવ્યો। જો કે તે સમયે તેને એક્ઝિટ પોલ માનવામાં આવતો ન હતો। બાદમાં 1980 અને 1984માં સર્વેક્ષણો કરવામાં આવ્યા। ભારતમાં 1996માં સેન્ટર ફોર ધી સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ દ્વારા એટલે કે CSDS દ્વારા એક્ઝિટ પોલ ઔપચારિક રીતે રજૂ કરવામાં આવ્યો। આમ ભારતમાં એક્ઝિટ પોલ 1996ની લોકસભા ચૂંટણી દરમિયાન શરૂ થયો। દૂરદર્શન અને કેટલીક ખાનગી ચેનલોએ સંયુક્ત રીતે પહેલીવાર એક્ઝિટ પોલના પરિણામો પ્રસારિત કર્યા હતા। હવે પ્રશ્ન એ છે કે ભારતમાં એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ કેટલા સચોટ હોઈ શકે છે? એક્ઝિટ પોલ સામાન્ય રીતે 80થી 90%ની ચોકસાઈ ધરાવતા હોય છે તેવું એક આકલન કરવામાં આવે છે। જો કે આ જરૂરી નથી કે આવું જ હોય। કેટલાક કિસ્સાઓમાં આ ખૂબ જ સચોટ નથી પણ હોતા અને જેના કારણે એવી શક્યતા વધી જાય છે કે જે મતદાતાએ હમણાં જ મતદાન કર્યું છે જરૂરી નથી કે તેણે જે મત આપ્યો છે અને તે માહિતી આપને સાચી જ આપતો હોય।